હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 ની અંદર ઇંગ્લિશની અંદર જે બોર્ડની એક્ઝામની અંદર પૂછાતી મોસ્ટમાં મોસ્ટ આઈએમપી જે શોર્ટ નોટ હોય એના વિશે. તો કે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ યુનિટ 1 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ અને એની અંદર અગેન્સ્ટ ધ ઓડ. અને આ અગેન્સ્ટ ધ ઓડની અંદર જે આપણે જોઈએ તો કે ટ્રેક્સ ટુ તાજનગર એટલે કે તાજનગરના પાટા, એના વિશેની જે શોર્ટ નોટ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે આ યુનિટ 1 ની અંદર જે આપણને 3 સ્ટોરી આપેલી છે એ ત્રણે સ્ટોરી આપણને શોર્ટ નોટની અંદર પૂછવા માટે ખાસ આઈએમપી છે, અવારનવાર એમાંથી પૂછાતી આવે છે. તો આજે આપણે અભ્યાસ કરીશું ટ્રેક્સ ટુ તાજનગર. જોઈએ, શરૂઆત કરીએ. તો મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ અગેન્સ્ટ ધ ઓડ યુનિટ 1 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અને ટ્રેક્સ ટુ તાજનગર એટલે કે તાજનગરના પાટા. તાજનગર વિલેજ is one of the best examples of unity among people. શું કહે છે કે આ તાજનગર જે ગામ છે, આ તાજનગર ગામ છે ને એ one of the best એટલે સારામાં સારું અને એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ, એક સારામાં સારું ઉદાહરણ છે. એટલે કે ઉદાહરણો હોય ને એ ઉદાહરણમાંથી એક વન એટલે કે એક સારામાં સારું ઉદાહરણ છે. બધા ઉદાહરણોમાંથી સારામાં સારું ઉદાહરણ છે. અને શેના માટે તો કહે કે યુનિટી એટલે કે એકતા, એકતા માટે સારામાં સારું ઉદાહરણ છે. આપણને ખ્યાલ છે કે કઈ રીતે બધા માણસો એક થઈ અને ગામની અંદર રેલવે સ્ટેશન બનાવે છે. શા માટે, કઈ રીતે એ બધા લડે છે, જોયું છે આપણે. કારણ કે રેલવેવાળા પોતે કહી દે છે કે અમારી પાસે ફંડ નથી, પણ ગામના લોકો છે એ એકત્ર થઈ અને રેલવે સ્ટેશન બનાવે છે. એટલા માટે યુનિટી અને એકતા માટે એ સારામાં સારું ઉદાહરણ છે. અને જ્યારે અત્યારે બે ભાઈઓને આપણે જોઈએ છે, ખ્યાલ છે આપણને કે બે ભાઈઓને ભળતું નથી હોતું, પણ આ તો આખું ગામ છે એ એક થઈને. અમોંગ એટલે વચ્ચે અને ધ પીપલ એટલે લોકો, લોકોની વચ્ચે એકતા માટેનું સારું ઉદાહરણ છે. તાજનગર વિલેજ હેવ રેલવે ટ્રેક બટ નોટ રેલવે સ્ટેશન. એટલે આ તાજનગર ગામ છે એની પાસે હેવ એટલે કે છે, હેવ એટલે ની પાસે હોવું. શું છે તો કે રેલવે ટ્રેક્સ, ટ્રેક્સ એટલે કે પાટા. એ ગામમાંથી પાટા પસાર થાય છે, એમની પાસે પાટા છે પરંતુ નોટ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન છે નહીં. એટલે ગામના લોકોએ નક્કી કર્યું કે જ્યારે આપણા ગામમાંથી ટ્રેનના પાટા પસાર થાય તો સ્ટેશન હોવું જોઈએ. એક બેન હાડત ગમે કરો, સ્ટેશન હોવું જોઈએ. આ એમની ઈચ્છા હતી અને સ્ટેશન બનાવે છે. they had to go to હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. શું થાય છે તો કે આ ગામના લોકોને દિલ્હી, રેવાર, હાલીમંડી આ જગ્યા દિલ્હી છે, રેવાર છે અને ગુડગાંવ આ શહેર સિટીની અંદર જવાની જરૂર પડે છે અવારનવાર. તો એ સમયે શું થાય છે તો કે they had to go to હાલીમંડી એટલે કે આ લોકોને હાલીમંડી જવું પડે છે ઓર અથવા તો પાટલી જવું પડે. શા માટે તો કે ટુ કેચ એટલે પકડવા અને અ ટ્રેન એટલે કે ટ્રેનને પકડવા માટે. ટ્રેનને આમ પકડવા નથી પણ ટ્રેનમાં જવા માટે. શા માટે કે પોતાના ગામમાં તો રેલવે સ્ટેશન નથી, પણ દિલ્હી જવું છે, ગુડગાંવ જવું છે, રેવાર જવું છે, તો ટ્રેનમાં જવા માટે પોતાના ગામમાં સ્ટેશન નથી તો બાજુના ગામમાં જવું પડે છે. અને એ જે બાજુના ગામના બંને સ્ટેશન છે એ 6 કિલોમીટર દૂર હતા. બોથ સ્ટેશન એટલે આ બંને સ્ટેશન છે આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. આ બંને સ્ટેશન છે ને, આ બંને સ્ટેશન 6 કિલોમીટર છે ને દૂર છે. અવે એટલે દૂર અને ફ્રોમ એટલે ક્યાંથી તો કે તાજનગરથી. હવે બાટલો તો ફાટે કે પોતાના ગામમાંથી ફાટા પસાર થાય ને પોતાના ગામમાં સ્ટેશન ન હોય ને 6 કિલોમીટર બીજે જવાનું થાય એટલે કેવું થાય. વિલેજર્સ લોબીડ ફોર રેલવે સ્ટેશન્સ બટ રેલવે ટોલ્ડ ધેમ ધેટ દે હેવ નો ફંડ્સ. આ વિલેજર્સ જે ગામના લોકો છે એ લોબીડ એટલે કે માંગણી કરે છે. શું કરે છે? માંગણી કરે છે કે અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. અવારનવાર માંગણી કરે છે. ખબર પડે દી વગર રેલવે સ્ટેશન વાળા પાસે જાય, કાં શું કર્યું કે શેનું રેલવે સ્ટેશન બનાવો. કહેવાય ને કે અવારનવાર માંગણી કરતા હતા. પણ થાય છે શું તો કે રેલવે ટોલ્ડ એટલે કે રેલવે ના બોલે પણ રેલવેના માણસો છે એ ટોલ્ડ એટલે કહે છે ધેમ એટલે આ લોકોને શું કહે છે તો કે ધે હેવ નો ફંડ. ફંડ એટલે પૈસા. અમારે પૈસા જ નથી ભાઈ, અમારી બનાવવું છે પણ પૈસા તો જોઈએ. ચોખ્ખે ચોખ્ખું રેલવે વાળા કહી દેતા. પછી આ લોકો કે હવે કે કાંઈ વાંધો નહીં, તમારે નહીં બનાવું, અમે બનાવી લઈશું. અને એ પોતે હાથે આગળ જતા શું થાય છે તો કે આ લોકો સક્સેસ થાય છે. પીપલ મેડ 11 મેમ્બર્સ ટીમ ફોર કલેક્ટિંગ મની. પીપલ આ જે લોકો છે ને મેડ એટલે બનાવવું, આ લોકો બનાવે છે. શું બનાવે છે? 11 એટલે કે 11 મેમ્બર્સ ટીમ એટલે 11 સભ્યોની એક ટીમ. ક્રિકેટની ટીમ નથી હો, ક્રિકેટમાં ભલે 11 સભ્યો હોય પણ 11 સભ્યોની એક ટીમ કરે છે, બનાવે છે પૈસા ઉઘરાવવા માટે. શેના માટે તો કે ફોર એટલે માટે, કલેક્ટિંગ મની કલેક્ટ એટલે કે ભેગું કરવું, ઉઘરાવવું, પૈસા ઉઘરાવવા માટે 11 સભ્યોની ટીમ બનાવે છે. અને અત્યારે આપણે કોઈ માંગવા જાય કે અમે માંગવા ના જઈએ. એવરીવન ગેવ મની રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ.
એટલે એવરીવન એટલે કે દરેકે દરેક માણસ એક વ્યક્તિ છે ગેવ એટલે આપે છે રૂપિયા. અને એની રેન્જ શું હતી? આપણે કપડાં લેવા જઈએ તો આપણને કે કેટલાના 700 લેવા છે, 1000, 1500, તમારી રેન્જ શું છે? તો કે આની રેન્જ હતી પૈસા આપવાની જે ફાળો આપે છે તો એની રેન્જ ક્યાંથી શરૂઆત થાય છે? તો કે 3000 રૂપિયાથી શરૂ થાય છે અને 75,000 રૂપિયા એટલે કે 75,000 રૂપિયા સુધી બધા પૈસા આપે છે. એટલે કે અલગ અલગ બધા, કોઈક 3000 આપે, કોઈક 3500 આપે, કોઈક 70,000 આપે, એવા અલગ અલગ. આની રેન્જ 3000 થી 75,000 સુધીની થાય છે. ફોર અ સ્ટેશન. શેના માટે પૈસા આપે છે? તો કે સ્ટેશન બનાવવા માટે. એટ લાસ્ટ they collected 21 લાખ રૂપિયા ફોર સ્ટેશન. અને લાસ્ટમાં શું થાય છે? તો કે આ લોકો કલેક્ટેડ ભેગા કરી લે છે કેટલા? 21 લાખ રૂપિયા એટલે કે 21 લાખ રૂપિયા. વિદ્યાર્થી મિત્રો ફરીને કહું છું, યાદ રાખજો. આજે 21 લાખ રૂપિયા ભેગા કરે છે કે ગામના લોકોએ કેટલા રૂપિયા ભેગા કર્યા? તો કે 21 લાખ રૂપિયા. આ પ્રશ્ન છે એ અવારનવાર ટ્રુ ફોલ્સની અંદર પૂછાય છે, પૂછાતો આવે છે અને હજુ પૂછાશે પણ ખરો. તો ખાસ યાદ રાખજો કે 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. ઊંઘમાંથી જગાડીને પૂછે ને તો અહીંયા 21 એટલે 21 જ આવવા જોઈએ, 21 લાખ રૂપિયા જ આવવા જોઈએ. ક્યારેય 25, 26 કરવા નહીં. 21 લાખ એટલે 21 લાખ રૂપિયા. They started to build a station in January 2008. આ લોકો છે એ સ્ટાર્ટેડ શરૂ કરી દે છે. બિલ્ડ એટલે બાંધવાનું. શું શરૂ કરે છે? બાંધવાનું. સ્ટેશન બાંધવાની શરૂઆત કરે છે અને એ સમયગાળો જાન્યુઆરી 2008 ની અંદર હોય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક હિન્ટ આપું, ધ્યાન રાખજો કે રેલવે સ્ટેશન બાંધવાની શરૂઆત ક્યારે થાય છે? જાન્યુઆરી 2008 ની અંદર. અને આ રેલવે સ્ટેશન છે એ કમ્પ્લીટ ક્યારે થાય છે? તો એ પણ યાદ રાખજો કે જાન્યુઆરી 2008 છે તો 2010 ની અંદર પૂરું થાય છે અને 7th જાન્યુઆરી. જો અહીંયા યાદ રાખવાનું કે શરૂઆત ક્યારે થાય? જાન્યુઆરી મહિનામાં. તો અહીંયા પણ પૂરું ક્યારે થાય છે? તો કે જાન્યુઆરી મહિનામાં. અહીંયા શું છે? તો કે 2008 છે, અહીંયા આપણે 2010 લખી રાખવાનું. તારીખ એક યાદ રાખી લેવાની, 7th મહેન્દ્રસિંહ ધોની. એટલે 7 જાન્યુઆરી 2010 ની અંદર એ શું કરે છે? કમ્પ્લીટ કરે છે. જો એન્ડ ફાઇનલી એટલે કે અંતે 7th જાન્યુઆરી 2010 એટલે કે 7 જાન્યુઆરી 2010 નો સમયગાળો આવે છે અને એમને રિઝલ્ટ મળે છે. એનું રિઝલ્ટ મળે છે એમના એફર્ટ એટલે પ્રયત્ન. અત્યારે લગી જે મધ્યાહન 25 વર્ષથી આ બધા માંગણી કરતા હતા અને ત્યારે પછી મહેનત કરી, પૈસા ઉઘરાયા અને આ સ્ટેશન બનાવ્યું. એમાં પણ મુશ્કેલી તો પડી હશે. તો એમના જે એફર્ટ પ્રયત્ન છે ને એનું રિઝલ્ટ મળે છે. અને 2010 ની અંદર શું થાય છે? રિઝલ્ટ એટલે પરિણામ મળે છે. ત્યારે એફર્ટ્સ એટલે પ્રયત્ન. એમના જે પ્રયત્નોનું રિઝલ્ટ હવે મળ્યું અને ધેટ કે કન્ટ્રીઝ ફર્સ્ટ નહીં, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ફર્સ્ટ રેલવે સ્ટેશન એટલે કે શું થાય છે? કન્ટ્રી એટલે કે દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન કે દેશની અંદર પહેલું એવું રેલવે સ્ટેશન કે જેની અંદર આ જે રેલવે વાળા છે એને ડીડ નોટ સ્પેન્ડ એટલે ખર્ચું. આ રેલવે વાળાએ ખર્ચું ન હોય. શું ના ખર્ચું હોય? સિંગલ રૂપિયા, એક પણ રૂપિયો નહીં, પાવલી નહીં, કાંઈ નહીં, એક પણ રૂપિયો ન આપ્યો હોય અને દેશની અંદર રેલવે સ્ટેશન બન્યું હોય એવું પહેલું આ રેલવે સ્ટેશન તાજનગરનું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ શોર્ટ નોટ પૂર્ણ થાય છે અને ખાસ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. અને એકવાર ને 5 વાર લખો, 10 વાર લખો, ગમે એમ કરીને બાકી કરો, રોકડા માર્ક છે. અને અવારનવાર પૂછાતી આવી છે અને પૂછાતી પણ આવે છે. અને આની અંદર જો શોર્ટ નોટ છે તો કે આ કે જે સ્ટોરી હતી એની અંદરથી મેં મુદ્દા લીધેલા હોય. તમે આની સિવાયના પણ કોઈ મુદ્દા લખી શકો છો તમને આવડતા હોય તો. આ તો શોર્ટ નોટ મને જે ઉપયોગી અને સારા મુદ્દા લાગ્યા એ મુદ્દા છે એ મેં અહીંયા લીધેલા છે. તો આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ નવા વિડીયોની સાથે આપણે મુલાકાત કરીશું.